તો અમદાવાદ શહેરમાં જે પ્રમાણે 57 કલાકનો કર્ફ્યુ છે, તો બીજી તરફ પાટનગર ગાંધીનગરમાં હાલમાં પ્રવેશવાના રસ્તા ઉપર પોલીસ ચેકિંગની શરૂઆત થઈ ચૂકી છે। માસ્ક અને હેલ્મેટ વગર ફરતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે। હવે પોલીસ વધુ સતર્ક થઈ છે। જે લોકોએ માસ્ક ન પહેર્યું હોય તેમને રોકવામાં આવી રહ્યા છે, દંડ કરવામાં આવી રહ્યો છે। ગાંધીનગરમાં પ્રવેશતા રસ્તા ઉપર હાલમાં ચેકિંગની શરૂઆત। જે લોકો માસ્ક વગર હોય, હેલ્મેટ વગર હોય તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે। હવે લોકોએ તો સજાગ થવાની જરૂર છે, પણ હવે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે ને જે લોકો માસ્ક વગર ફરી રહ્યા છે તેમને દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। હેલ્મેટ વગર પણ લોકોને રોકવામાં આવી રહ્યા છે। પાટનગર ગાંધીનગરના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, જણાવશું કે હાલ અત્યારથી જ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હેલ્મેટ અને માસ્ક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને ન પહેર્યું હોય, ત્યારે શું વધુ અપડેટ છે હાલમાં? તો ગાંધીનગરમાં પ્રવેશવાળા રસ્તા પર પોલીસ ચેકિંગની શરૂઆત થઈ ચૂકી છે। આજે રાત્રે 9 વાગ્યાથી જ્યારે અમદાવાદ શહેરમાં ખાસ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, પરંતુ સાથે સાથે કોરોનાનું સંક્રમણ પાટનગર ગાંધીનગરમાં પણ જોવા મળ્યું છે। 24 કલાકમાં 80 પોઝિટિવ કેસ નોંધાયા છે માત્ર ગાંધીનગરમાં। ત્યારે હાલમાં ગાંધીનગરમાં પ્રવેશવાળા રસ્તા પર પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે લોકો માસ્ક વગર પકડાયા, હેલ્મેટ વગર પકડાયા તેમની સામે કાયદેસરની કાર્યવાહી। ખાસ ગઈકાલે જે કોર કમિટીની બેઠક મળી હતી અને તેની અંદર જે નક્કી થયા પ્રમાણે ગાંધીનગર શહેરની અંદર પણ જો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું પાલન નહીં થતું હોય તો પોલીસ અને સ્થાનિક તંત્ર છે તે કાયદેસરની કાર્યવાહી કરશે। મેમો ફાળવાની પણ શરૂઆત કરવા માટેની સૂચના અપાવી દેવાઈ છે। અત્યારે હાલ આ દ્રશ્યો દેખાય છે પાટનગર ગાંધીનગરના પ્રવેશ વિસ્તાર જે છે ચ0, ત્યાંથી જેટલા પણ વાહનો અત્યારે હાલ અહીંયા પ્રવેશ મેળવે છે એ તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે। એ તમામ વાહનોના લોકોએ માસ્ક પહેર્યા છે કે કેમ તે ચકાસ્યા બાદ જ આગળ જવા દેવામાં આવે છે। સાથે જે પ્રાઇવેટ ગાડીઓ છે તેની અંદર પણ જરૂરિયાત કરતાં વધુ લોકો હોય તો તેમની સામે પણ તેમને દંડ કરવાની શરૂઆત ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી આ પ્રકારની ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી રહી છે। આ જ પ્રકારે ગાંધીનગર શહેરના તમામ જે સ્થાનો આવેલા છે, જે માર્કેટ છે, ગાર્ડન છે, અથવા તો મંદિરો છે, અથવા તો રેસ્ટોરન્ટ છે, આ તમામ જગ્યાઓ પર જો કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થતું હશે, સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં હોય તો પોલીસને અને સ્થાનિક તંત્રને છૂટ આપવામાં આવી છે કે આ તમામ એકમો જે છે જો નિયમોનું પાલન ન થતું હોય તો તે બંધ કરાવી શકે છે। એટલે અમદાવાદમાં જે પ્રકારે કેસો વધી રહ્યા છે અને અમદાવાદ ગાંધીનગર સિસ્ટર સિટી કહેવાતા હોય છે, એક સાથે કેસો વધી રહ્યા છે। માત્ર ગાંધીનગર કોર્પોરેશનની અંદર છેલ્લા 24 કલાકની અંદર 50 કેસ નોંધાયા છે અને આ સંક્રમણ હજુ ન વધે એટલા માટે સ્થાનિક તંત્રએ પણ હવે સખ્તાઈની શરૂઆત કરી છે। લોકોએ તેમને સહકાર આપે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરી અને પોતાનું જો કોઈ કામ હોય તો બહાર નીકળે એના માટે પણ જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। પણ જો નિયમોનું ઉલ્લંઘન થશે તો પોલીસ અને તંત્ર ચોક્કસથી કાયદેસરની કાર્યવાહી કરશે અને એની જવાબદારી પણ લોકોએ જાતે ભોગવવી પડશે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।